करके थोड़ी देर के बाद शॉपिंग करें। जावा दो तुम तुम्हारे जाओ ने भाई। अब केने रोके तू जावा दे ने भाई। ये लोग एम कहे है कि तमारो सर्टिफिकेट है ने ई बीयू है ने तमारू ई कमिटी मेम्बर नो सही वारू है। અત્યારે પોરબંદરમાં 80% થી 90% બિલ્ડિંગો કમિટી ચેરમેન ની સહી વાળી છે। અમને નગરપાલિકાએ ફૂડ નું લાયસન્સ પણ આપેલું છે અને લિનેસ મોલ માટે અને બીજી પણ લાયસન્સ બધી પ્રક્રિયા લિનેસ મોલે પૂરી કરેલી છે। અમને નોટિસ કાલે આવી હતી, કાલે સાંજે જવાબ દેવાનો હતો, એ પેલા એ લોકો જવાબ આપીએ, હજી તમે જવાબ દેવા જવાનું હતું, પેલા એ લોકો સીલ મારી ગયા। એમાં મારી પાસે બધી પણ પરમિશનો મારી પાસે એટલું જે હાજર છે। આ નગરપાલિકાનું પરમિશન है फॉर्म डी, પછી આ ટાઉન વપરાશનું સર્ટિફિકેટ है BUKE, પછી આ ફૂડના બધા લાયસન્સ રિલાયન્સ કંપનીએ લીધેલા છે અને આ NOC है ફાયરની। પોરબંદરની અંદર એવી અમારી બિલ્ડિંગ છે કે ક્યાંય ફાયર NOC નહીં હોય, એવું અમે ફાયર પ્રૂફ આખું કરેલું છે। છતાં પણ એ લોકો એમ કહે કે અમારે ઉપર જે સૂચના છે અમારે બંધ કરવું પડે, તો એ લોકો બંધ કરીને ગયા છે। મારી સરકારને એક જ રિક્વેસ્ટ છે કે ભાઈ લાખો કરોડ હજારો માણસો આમાં રોજી રોટીનો સવાલ છે। 100-150 માણસ કામ કરે છે, એ બધાનો અત્યારે બેરોજગાર થઈ જાય, તો સરકારશ્રીને શું વહેલા વહેલી તકે અમને પાછું જે કાયદેસર જે કરવાની કાર્યવાહી કરી વહેલા વહેલી અમને મોલ ચાલુ કરવા સરકારના નિયમને જે અમે કહીએ અમે પાલન કરશું અને વહેલા વહેલી ચાલુ કરાવે। ના, કમિટીને યોગ્ય ન હોય તો સરકારે પહેલાથી જ બેન મારીને કહેવું જોઈએ કે ભાઈ કમિટી કોઈ પણ ગાંધીનગર સૂચના આવી છે, કમિટી કોઈ પણ તમને પરમિશનો આપશે તો અમે માન્ય કમિટી જ બંધ કરી દેવી જોઈએ। પેલા કમિટી રાખીને હુકામ પરમિશનો આપવી જોઈએ અને પછી પબ્લિકને હુકામ હેરાન કરવી જોઈએ। મારું કહેવાનું ઈ જ છે। કમિટીનું આખો પોરબંદરમાં 80% બિલ્ડિંગો કમિટીની બનાવેલી છે, તો હું પોરબંદરનું શું કરવું આપણે બધાનું? ઘરથી માંડીને મોલથી માંડીને હરેક વસ્તુ કમિટીના પાલનની વાળી છે, તો એ લોકોએ કમિટી જ પેલા વિખેરી નાખવી છે અને કેવું છે ભાઈ અમારે કમિટી સિવાય કોઈ પરમિશન કમિટીને જ મંજૂરી ન આપવી જોઈએ। એ સરકારના માણસ છે અને ભાજપે જ સરકાર છે, એની જ કમિટી છે, એની જ બધા પરમિશન આપેલી છે અમને।